કેશોદમાં દિવાળી નિમિત્તે શ્રમજીવીઓના બાળકોને ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। દિવાળીના તહેવારો નિમિત્તે ટકેટકનું કરતા શ્રમજીવીઓને મોંઘવારીના દિવસોમાં બાળકો માટે કપડાં, મીઠાઈ, ફટાકડા ખરીદવા શક્ય નથી હોતા। ત્યારે ઈશ્વર સામે મીટ માંડીને બેઠા હોય છે। ત્યારે કેશોદના બળોદર ફાગડી રોડ પર આવેલા ભરડિયા વિસ્તારમાં શ્રમજીવીઓના બાળકને હરે રામ ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી 80 થી વધુ પરિવારને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢના સામાજિક સેવાકીય કાર્યક્રમો સાથે જોડાયેલા આભાબેન મહેતા તરફથી 30,000 રૂપિયાની મીઠાઈ ફરસાણ આપ્યા હતા। કેશોદના ભરડિયા વિસ્તારમાં આવેલા સરકારી શાળાના નાનાભાઈ ભટ્ટ પ્રાથમિક શાળાના તાજેતરમાં નિવૃત્ત થયેલા આચાર્ય માઢકભાઈ દ્વારા વર્ષોથી આ શ્રમજીવીઓના બાળકને જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવી છે। કેશોદમાં હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ મૂંગા પશુ પક્ષીઓની અવિરત નિયમિતપણે સેવા કરવામાં આવે છે। ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન દિયા વહાં ભી જલાએ કે જહાં આજ ભી અંધેરા હૈ યુક્તિને સાર્થક કરનાર દાતાઓ અને સામાજિક સેવાકીય સંસ્થાઓ અને અન્ય લોકોને પ્રેરણા આપનાર કામ કરી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।